ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આગળ તારક મહેતાનો આગળનો નેક્સ્ટ સમ છે એ કેલ્ક્યુલેટ કરવાનો શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં તમને રેસિડેન્શિયલ હાઉસ આપેલું છે, તો એની તમે સેલ્સ ડેટ જોશો તો 25 માર્ચ 2019 આપેલી છે. તો એની જે સેલ્સ પ્રાઇસ છે એ 90 લાખ રૂપીસ તમે કોલમમાં જોઈ શકો છો. અને સાથે એમાંથી તમારે માઇનસ કરવાનું છે ટ્રાન્સફર ચાર્જીસ. હવે જે ટ્રાન્સફર ચાર્જીસ છે એ 25,000 રૂપીસ છે. અને તમને જે આગળ આપણે આમાંથી માઇનસ કરવાનું થાય એ થાય ઇન્ડેક્સ કોસ્ટ. હવે ઇન્ડેક્સ કોસ્ટ એટલે કે આપણે જે પરચેસ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરતા હતા એ જ તે, પણ એના માટે એક રૂલ છે કે ભાઈ 1 એપ્રિલ 2001 બિફોર 1 એપ્રિલ 2001 જો પરચેસ થઈ હોય તમારી પ્રોપર્ટી, તો તમારી આગળ એના માટે બે ઓપ્શન છે એ થતા હોય. ફર્સ્ટ ઓપ્શન તમારો એવો થતો હોય કે સૌથી પહેલાં તમે એકચ્યુઅલ જે પરચેસ પ્રાઇસ છે એ માઇનસ કરી નાખો, એટલે કે અંદર તમને આપેલી છે એકચ્યુઅલ પરચેસ પ્રાઇસ 3 લાખ. અધરવાઇઝ તમારી આગળ બીજો એક ઓપ્શન એવો છે કે 1 એપ્રિલ 2001ની જે પણ માર્કેટ વેલ્યુ હોય એ તમે લઈ શકો છો. અને આ બંનેમાંથી જે પણ વધુ હોય એ તમારે આમાં કન્સિડર કરવાની થાય. તો આપણે પેરેગ્રાફમાં જોઈએ તો આપણને ફેર માર્કેટ વેલ્યુ રેસિડેન્શિયલ હાઉસની આપેલી છે 35 લાખ. તો અહીંયા આગળ તમારે 3 લાખ અને 35 લાખ એમ બે ઓપ્શન તમારા માટે ક્રિએટ થાય. તો જે પણ વધુ હોય એ તમારે કન્સિડર કરવું જોઈએ. તો અહીંયા આગળ 35 લાખ મલ્ટીપ્લાય બાય તમારો ઇન્ડેક્સ નંબર છે એ કેટલો છે, તો કે સેલિંગ યરનો જે ઇન્ડેક્સ છે એ તમારો 280 અને તમારે 2001-2નો જે ઇન્ડેક્સ નંબર થાય 100 એ તમારે ધ્યાનમાં લેવો પડે. ખાસ યાદ રાખજો, જ્યારે બિફોર 1 એપ્રિલ 2001 હોય ત્યારે તમારો ઇન્ડેક્સ નંબર છે હંમેશા કેટલો રહેશે? 100 જ રહેશે. એમાં તમારે બીજું કોઈ ઓપ્શન તમારી આગળ રહેતો નથી, કારણ કે ત્યાંથી તે ઇન્ડેક્સ નંબર્સ છે એ મૂકવાના શરૂ થતા હોય છે એટલે. ઓકે, તો એની જે આપણે પરચેસ પ્રાઇસ આપણે ધ્યાનમાં લઈએ તો ટોટલ તમારી 35 લાખ મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 100 કરો તો 98 લાખ એ પ્રકારે તમારો કાંક ઇન્ડેક્સ કોસ્ટ છે એ આવે છે. હવે તમે આમ જોવા જાઓ તો તમને 90 લાખ એમાંથી 25,000 તમે માઇનસ કરો બધું માઇનસ કરતા જવાનું, એટલે 8,25,000 માઇનસમાં આવશે. અથવા તો આપણે એમ કહી શકીએ કે એમાં કેપિટલ લોસ છે એ આપણને થતો જોવા મળે છે. અહીંયા આગળ તમારે -8,25,000 લખી નાખવાના. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થવો જોઈએ કે લાસ્ટ જે આપણે પોઈન્ટ આપેલો છે 5th પોઈન્ટ, કે જેમાં ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ પરચેસ થયેલું છે, તો અંડર સેક્શન 54 તમને એમાં બેનિફિટ મળતો હોય છે. તો ખાસ યાદ રાખવાનું કે અહીંયા આગળ કેપિટલ ગેઇન થયો હોય તો જ તમે એમાંથી સેક્શન 54ની એમાઉન્ટ માઇનસ કરી શકો. બાકી તમે ન્યૂ હાઉસની એમાઉન્ટ છે અહીંયા ડિડક્ટ કરી શકતા નથી. કેમ? તો કે અહીંયા આગળ કેપિટલ ગેઇન થવાની બદલે શું થઈ ગયું છે? કેપિટલ લોસ છે એ થઈ ગયેલો છે. આ આપણો ફર્સ્ટ પોઈન્ટ પૂરો. પછી આપણે આગળ સેકન્ડ પોઈન્ટમાં આગળ વધીએ તો આપણને આપેલી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઇક્વિટી શેર્સ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે ઇક્વિટી શેર છે, તો ઇક્વિટી શેર્સ માટેનો આપણે રૂલ્સ આમ જોઈએ જનરલી તો 1 યરનો ટાઈમ પીરિયડ આપ્યો હોય. જો તમે મોર દેન 1 યર રાખતા હો તો આ જે એસેટ છે એ કેપિટલ એસેટ કેવી થઈ જશે? લોંગ ટર્મની કેપિટલ એસેટ છે એ થઈ જશે. હવે તમે ચેક કરો તો 2005માં તમે શું કરેલું છે? ઇક્વિટી શેર્સ છે એ પરચેસ કરેલા છે અને સેલ કરો છો ક્યારે? 2019માં અથવા તો માર્ચ 2019માં તમને આ ડેટ આપેલી છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં સેલ્સ પ્રાઇસ છે એ કન્સિડર કરી લઈએ કે ભાઈ સેલ્સ પ્રાઇસ છે એની કેટલી છે? 10 લાખ રૂપીસ તમને આપેલા છે. 10 લાખ લખી નાખવાના. એમાંથી તમારે લેસ કરવાનું શું? કે લેસ કરશો તમે ટ્રાન્સફર ચાર્જીસ. ટ્રાન્સફર ચાર્જીસ કેટલા છે? તો કે 1,000 રૂપીસ તમારા ટ્રાન્સફર ચાર્જીસ છે. પછી લેસ કરવાનું ઇન્ડેક્સ કોસ્ટ. તો ઇન્ડેક્સ કોસ્ટ તમે ચેક કરવા જાઓ તો એની પરચેસ પ્રાઇસ તમે
2,80,800 આપેલી છે, 2,80,800 મલ્ટીપ્લાય બાય સેલિંગ યરનો જે ઇન્ડેક્સ છે 280 ડિવાઇડેડ બાય પરચેઝ યરનો ઇન્ડેક્સ યર તમારે લેવો પડે. હવે જો પરચેઝ ક્યારે થયું છે 1 સપ્ટેમ્બર 2005, એટલે કે 2005-6નો ઇન્ડેક્સ નીચેના બોક્સમાં તમને આપેલો છે જો 117. તો એ એક તમારે લખી નાખવો પડે ને ફરીથી એક વખત આપણે કેલ્ક્યુલેશન છે એ કરવી પડે કે 2,80,800 મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 117, એટલે કે 6,72,000 કોસ્ટ આવશે. હવે તમે જોવા જાઓ તો એમાંથી 6,73,000 ટોટલ થશે તમારા, 10 લાખ તમારા જોઈ લ્યો તો 3,27,000 એ રીતે તમને કાંઈક કેપિટલ પ્રોફિટ છે એ થતો જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળ તમારે કેપિટલ ગેઇન છે એ આવે છે. હવે જો અહીંયા આગળ જે કેપિટલ લોસ થયો એ કેવો કેપિટલ લોસ છે તો કે લોંગ ટર્મ કેપિટલ લોસ છે, અને અહીંયા આગળ જે તમને થયો એ શું છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે. હવે ખાસ યાદ રાખજો, આપણે સેટ ઓફ અને કેરી ફોરવર્ડ વાળા રૂલ્સ છે એ આપણે સ્ટડી કર્યા ત્યારે તમને કીધું હતું કે લોંગ ટર્મ કેપિટલ લોસ છે એ તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે શું કરી શકો, એડજસ્ટ કરી શકો અથવા તો સેટ ઓફ કરી શકો છો. બરાબર છે ને? ઓકે, પછી આપણે આગળ વધીએ. થર્ડ પોઈન્ટ તમને આપેલો છે એ છે મોટર કાર. તો મોટર કાર હંમેશા તમારા માટે કેવી હશે તો કે પર્સનલ મોટર કાર છે એને કોઈ કેપિટલ એસેટ કન્સિડર કરવામાં આવતી નથી, એટલે લખી નાખવાનું કે નોટ અ કેપિટલ એસેટ, બીજું કાંઈ નહીં લખવાનું. અહીંયા આગળ ખાલી એટલું જ લખવાનું કે મોટર કાર છે તો એ પર્સનલ છે અને પર્સનલ મોટર કાર હોય તો નોટ અ કેપિટલ એસેટ એમ કરીને જવા દેવાનું. પછી ફોર્થ પોઈન્ટ તમારો આવશે જ્વેલરી. જ્વેલરીમાં તમે ચેક કરો તો એની સેલિંગ પ્રાઇસ કેટલી આપેલી તમને 39 લાખ. એમાંથી આપણે લેસ કરીએ ટ્રાન્સફર ચાર્જીસ. ટ્રાન્સફર ચાર્જીસ તમે ચેક કરશો તો એ કેટલા છે 30,000 રૂપીસ. આ 30,000 માંથી તમારે સાથે ઇન્ડેક્સ કોસ્ટ પણ માઇનસ કરવી પડશે, પણ તમે જોઈ જુઓ ક્યારે એ પરચેસ થયું છે તો 1 નવેમ્બર 2015 આ જ્વેલરીની પરચેસ ડેટ છે. ઓકે, હવે જ્યારે આ પરચેસ ડેટ આપી તો તમારે એ એક વસ્તુ પણ ચેક કરવી પડે કે જ્વેલરી માટે ટાઈમ પીરિયડ છે એ કેટલો આવશે તો કે 3 years. ઓકે, આપણે એની અધર કેપિટલ એસેટ માટેનો ક્રાઇટેરિયા તમને ખબર હોય તો આપણી પાસે 3 ક્રાઇટેરિયા અથવા તો 3 ક્રાઇટેરિયા હતા આપણી આગળ. કે ફર્સ્ટ ક્રાઇટેરિયા એ હતો કે તમે તમારા બિલ્ડિંગ અથવા તો રેસિડેન્શિયલ હાઉસ માટેનો ટાઈમ પીરિયડ છે એ 2 years. બરાબર, ઇક્વિટી શેર્સ અને સિક્યુરિટીઝ છે તો એના માટે 1 year, અને અધર એસેટ્સ માટેનો ટાઈમ પીરિયડ હતો એ 3 years. જો તમારો મોર દેન 3 yearsનો ટાઈમ પીરિયડ થયો હોય તો એ તમારી એસેટ છે એ કેવી થઈ જાય લોંગ ટર્મ કેપિટલ એસેટ થઈ જાય. હવે જો સેલ્સની ડેટ તમે ચેક કરો તો સેલ્સની ડેટ આપેલી છે એ છે તમારી 28 ફેબ્રુઆરી 2019. હવે તમારે શું કરવું પડે, આ બંને ડેટ્સ વચ્ચેનો ટાઈમ પીરિયડ છે એ કન્સિડર કરવો પડે. તો 1 નવેમ્બર 2015 થી તમે ચેક કરો કે તમારું ફર્સ્ટ યર છે એ ક્યારે કમ્પ્લીટ થયું હોય 31 ઓક્ટોબર 2016. પછી તો કે તમારું સેકન્ડ યર જે આવ્યું હોય એ છે 1 નવેમ્બર 2016 ટુ 31 ઓક્ટોબર 2017. થર્ડ યર તમે ચેક કરો તો 1 નવેમ્બર 2017 ટુ 31 ઓક્ટોબર 2018. હવે જુઓ તમારી સેલિંગ ડેટ છે એ તમારી 28 ફેબ્રુઆરી 2019 છે. એટલે એનો મતલબ એટલો જ થાય, તમે એટલું કહી શકો કે આમાં એણે 3 years છે એ કમ્પ્લીટ કરી નાખ્યા છે. જ્વેલરી માટે તમે ચેક કરો
તો 3 યર્સ છે એ આપણા શું થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયેલા છે. તો તમારે શું કરવાનું રહે, તમારે આમાં બીજી એક વસ્તુ એ જોવાની આવે, એક જ સેકન્ડ, પડી નમી જાય છે યાર, એટલે થઈ ગયા એમ નહીં, હા રહેવું જોઈએ ને, પકડી રાખવું જોઈએ હરખું. વાંધો નહીં, જવા દે. થોડીક વાર જોઈ લઈએ. હાલો, હવે અહીંયા તમારા 3 યર્સ છે એ શું થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. અને એના પછીનો ટાઈમ પીરિયડ તમે આખો જુઓ છો તો આ એક લોંગ ટર્મ કેપિટલ એસેટ થઈ ગઈ. આ આટલું મોટું ડિસ્કશન એટલે કરું છું, બુકની અંદર એ બધા એને શોર્ટ ટર્મ કેપિટલ એસેટ કન્સિડર કરેલી છે, અને બુકમાં એણે ઇન્ડેક્સ નંબર્સ છે એ પણ ઇમ્પ્લિમેન્ટ કર્યા નથી. અથવા તો આપણે એમ કહીએ કે જે આપણે અહીંયા આગળ ઇન્ડેક્સ પોસ્ટ કરીને જે કેલ્ક્યુલેશન કરીએ છીએ એ બુકમાં કરેલી નથી. એટલે એ બધાની ટેકનિકલ મિસ્ટેક છે. ઓકે, તો એ બધાની મિસ્ટેક છે તો એનો મતલબ એમ નથી કે આપણે જવાબને મેળવવા માટે ગમે તે રીતે આપણે આનો જવાબ લખીએ, બરાબર. એટલે આપણે શું કરશું, આપણે અહીંયા આગળ જે પણ ઇન્ડેક્સ કોસ્ટ ઇમ્પ્લિમેન્ટ થતી હશે એ આપણે કરવી પડે. કારણ કે રૂલ્સ શું છે, રૂલ્સ એ રીતના છે કે તમે કોઈ પણ એની અધર કેપિટલ એસેટ હોય તો એના માટેનો ટાઈમ પીરિયડ 3 યર્સ છે, અને 3 યર્સ છે એ તમે શું કરો છો, કમ્પ્લીટ કરી ચૂક્યા છો. છતાંય તે અંદર બુકમાં ભલે ઇમ્પ્લિમેન્ટ ન કર્યું, આપણે અહીંયા ઇન્ડેક્સ કોસ્ટ છે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. અહીંયા આગળ મૂકીએ ઇન્ડેક્સ કોસ્ટ. હવે ઇન્ડેક્સ કોસ્ટમાં તમે જોવા જાવ તો પરચેસ પ્રાઇસ તમારી કેટલી છે, 31 લાખ, મલ્ટીપ્લાય બાય 280 તમારો સેલિંગ યરનો ઇન્ડેક્સ, અને પરચેઝ યરનો જે ઇન્ડેક્સ થશે એ તમારે કયો ઇમ્પ્લિમેન્ટ કરવો પડે, 2015-16 વાળો 254. ઓકે, એટલે તમે કેલ્ક્યુલેશન કરો તો 31 લાખ મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 250, એક જ સેકન્ડ, ડિવાઇડેડ બાય 254, એટલે કે 34,17,322. આ રીતના તમારો આન્સર આવશે. ઓકે, માઇનસ કરી નાખીએ 39 લાખ માઇનસ 30,000 માઇનસ 34 લાખ 17,322, એટલે કે 4,52,678. આ પ્રમાણે તમારો કેપિટલ ગેઇન છે એ ગણવામાં આવશે. હવે આના પછી તમે ચેક કરો તો ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ પરચેસ કરેલું છે, ભાઈ એ કોઈ અંડર સેક્શન 54 આપણે અત્યારે આમાં બેનિફિટ લઈ શકીએ એમ છીએ નહીં, એટલે એનો કોઈ તમે યુઝ કરી શકતા નથી. અહીંયા તમારો સમ છે એ કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. તમારે શું કરી નાખવું પડે, ટોટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ ફાઇન્ડ આઉટ કરી નાખવાનો, અરે આ બધાનો ટોટલ કરી નાખવાનો. એટલે 4,52,678 પ્લસ 3,27,000 ને માઇનસ, આમ જોવા જાઓ તો તમે છેલ્લે તમને લોસ જ મળવાનો છે, એટલે માઇનસ તમારા 45,322, એટલે કે કેપિટલ ગેઇનની બદલે શું થઈ જાય છે, LTCL, એટલે કે લોંગ ટર્મ કેપિટલ લોસ છે એ તમને થતો જોવા મળે છે. ઓકે, એવું લાગે તો અહીંયા બ્રેકેટ કરી નાખો તો પણ તમારો જવાબ છે એ ગણાઈ જશે. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ.